તવામાં પાણી લેવાનું, એને ગરમ પાણી ઉકાળવા દેવાનું, એની અંદર આખું જીરું, મીઠું અને પાપડ ખારો નાખવાનો અને થોડું ઓઇલ પણ નાખવાનું, તેલ નાખવાનું આપણું, અને ઉકાળી લેવાનું. અને પછી ચોખાનો લોટ નાખી અને એકદમ એને હલાવી લેવાનું. થોડું લીલું મરચું પણ નાખવાનું ટેસ્ટ પ્રમાણે. આ પૂરણ તૈયાર કર્યું છે. એ ચોખાના ખીચાના સ્ટફિંગ છે. એની અંદર 3 ટાઈપના કેપ્સિકમ, મકાઈ, એ બધું પહેલાં થોડું તેલ લઈને એમાં સોતે કરી નાખવાનું. એ સોતે થઈ જાય પછી એની અંદર પનીર નાખી દેવાનું અને એનામાં ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, આદુ અને મરચાં. આદુ ન ખાતા હોય તો સૂંઠ પણ નાખો તો ચાલે, અને પ્રમાણસર મીઠું નાખવાનું. એ બધું પૂરણ તૈયાર થઈ જાય ને એને ઠંડુ થવા દેવાનું. એ ઠંડુ થઈ જાય પછી જે ચોખાનું ખીચું આપણે હલાવ્યું છે એ ખીચાની અંદર એને સ્ટફ કરી નાખવાનું. જે આપણે સ્ટફિંગનું બનાવીએ છીએ ને, આપણે પેટીસ ટાઈપનું પનીરની પેટીસ બનાવીએ કે સ્ટફિંગ કરે એવી રીતે અંદર સ્ટફ કોફતા કરીએ ને એવી રીતે સ્ટફ કરી ગોળા વાળી લેવાના. અને ચાણીમાં નીચે તપેલીમાં ગરમ પાણી લેવાનું, એને ગરમ થવા દેવાનું, એના પર ચાણી મૂકી દેવાની અને 2 મિનિટ માટે જ એને ગરમ થવા દેવાનું. થઈ જાય એટલે પછી તમે એ ખાઈ શકો છો.